નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને હું અત્યારે આજે આપણે બાળપણમાં ખીચિયા પાપડ આવે ને ખીચી બહુ ખાતા. અત્યારનું લેટેસ્ટ ખીચું. અત્યારે સિટીની અંદર ઘણી જગ્યાએ ખીચું મળતું હોય છે. હવે ખીચું આજ કઈ રીતે હું બનાવું છું ને એ તમને બતાવું. અને ખીચું ખાવાની ક્યાંક મજા જ અલગ હોય છે. એની અંદર જો તમે અજમા નાખ્યા હોય, આખું જીરું નાખ્યું હોય, આદુ અને મરચાંની વાટેલા હોય અથવા કટકી કરીને નાખી હોય, તે જે ટેસ્ટ આવે ને ભાઈ જોરદાર આવે છે. આપણે તૈયારી કરીએ ને ખીચું આજ કઈ રીતે બને ને હું બતાવું. હાલો, આ છે ચોખાનો લોટ, આદુ અને મરચાં કટકી કરી નાખેલા છે. અત્યારે અજમા અને આખું જીરું, મીઠું અને સિંગતેલ લઈ લીધું છે. હવે આપણે અંદર કઈ રીતે હું વઘાર કરું છું ને ખીચો કઈ રીતે બને ને તમને બતાવું. ચૂલો હવે આપણે જગવી દીધો છે અને હવે આપણે તવી મૂકી દઈએ. આજે આપણે ચૂલા ઉપર બનાવશું દેશી દાદીમાનું ખીચું. હવે મેં 3 ગ્લાસ પાણી લીધું છે, તે આપણે નાખી દઈએ. પાણી એકદમ ઉકાળો લઈ જાય પછી આપણે પાણી ગરમ થાય પછી આદુ મરચાં અજમા અને આખું જીરું નાખીએ. પાણી આપણું ગરમ થઈ ગયું એટલે આદુની કટકી છે 1 ઇંચ જેટલું આદુ અને મરચાંની કટકી છે એ આપણે નાખી દઈએ. તમે જોઈ શકો છો. હવે આપણે અજમા છે ને એને આપણે હાથમાં મસળી નાખેલા છે અને બાકી આખું જીરું છે તે પણ નાખી દઈએ. થોડું એવું આપણે મીઠું નાખી દીધું છે અજમાની હારે જરૂરિયાત મુજબ. હવે એનો એક ઉકાળો ફર્સ્ટ ક્લાસ આવે ને પછી આપણે જે લોટ છે ને ચોખાનો તે નાખવાનો છે. તો હવે વરાળ નીકળવા મળી છે પાણીમાંથી. હવે ઉભરો આપણે 2-5 મિનિટ પછી આવશે. મીઠું આપણે અજમાની હારે જ નાખી દીધું. અજમા આખું જીરું નાખ્યું ને એને હારે જ મીઠું નાખી દીધું જરૂરિયાત મુજબ. તમે જો મીઠું વધારે ખાતો હો તમે તમારી રીતે સ્વાદ અનુસાર નાખી શકો છો. આ વેવણાની મદદથી ને આપણે આ ખીચું બનાવવાનું છે. જો અત્યારે સરસ મજાનો ઉકાળો આવવા માંડ્યો છે. પછી સહેજ વધારે ઉકળી જાય ને પછી આપણે જે લોટ છે ને ચોખાનો તે અંદર નાખશું. અત્યારે આપણે થોડુંક એવું તેલ નાખી દઈએ અંદર. પછી આપણે જે લોટ નાખીએ ને એટલે ચોંટે નહીં બહુ. ઉકાળો સરસ મજાનો આવે છે. હવે આપણે જરૂરિયાત મુજબ છે ને લોટ નાખતા જઈશું અને આ વેવણાની મદદથી છે ને મઠાડતા જઈશું આ રીતે, જેથી કરીને લમ્સ ન રહે અને ગોળીઓ પણ ન રહે. જેમ જેમ તમે ઉમેરતા જશો ને એમ લમ્સ તૂટતા જશે. જો આ રીતે તમારે ફૂલ સ્પીડમાં કરવાનું રહેશે. એકદમ ઘાટું થઈ ગયું છે. હજી થોડોક જો આપણે તેલ નાખી દીધું ને એટલે સોંટશે નહીં. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ. જો હવે શેષ તેલ નાખી દઈએ આપણે જરૂરિયાત મુજબ. હવે એના પણ હલાવી નાખીએ ફર્સ્ટ ક્લાસ. મિક્સ થઈ જાય એકદમ ખીચું આપણું. શું બન્યું છે તમે જુઓ, જોરદાર. હવે આમાં ટેસ્ટિંગ કરીને બતાવીએ. સહેજ અમથું તેલ નાખીને આ રીતે મઠાડી નાખવાનું છે. જો ખીચું આપણે ઉતારી લીધું છે ચૂલેથી નીચે. આ રીતે સહેજ હળવા છે કરીને મઠાડી લેવાનું અને એકદમ પરફેક્ટ ખીચું થઈ ગયું છે. જો અને હવે આપણે ટેસ્ટિંગ કરશું. માથે મરચું અને તેલ નાખી આપણા માટે વાટકીઓ લઈ લીધો છે તમે જોઈ શકો છો. અને હવે મેં નાખી દીધું છે અંદર મરચું અને થોડુંક ધાણા જીરું. હવે ગરમ ગરમ ટેસ્ટ કરવાનો મોજ આવી જાય ને દેવું ખીચું તમે જોયો.
જલસો પડી જશે. તો એકદમ જોરદાર ખીચું આપણું તૈયાર થઈ ગયું છે અને આ ખાવાની મજા જ ક્યાંક અલગ હોય છે. હું ટેસ્ટ કરું. કેમ કે આપણે અંદર જે મરચાં નાખ્યા ને એ પણ તીખા છે અને માથે આપણે મરચું નાખ્યું છે જેથી કરીને એનો ટેસ્ટ છે ને ભાઈ લાજવાબ આવે. અને લોટ મેં સહેજ દરદરો નાખ્યો એટલે મને થોડીક કણી પડે. આજે એકલો હતો અને મને એમ થયું કે કંઈક ગરમમાં ગરમ ખાવીને તો મજા આવી જાય. તો આજે મેં ખીચું બનાવ્યું, મજા આવી ગઈ. તમે પણ જો આ રીતે બનાવો તમારા ઘરે રીતે જલસો પડી જશે. આ વિડીયો સારો લાગ્યો હોય તો વધુ શેર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. જય ભારત, જય હિન્દ.